રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી મોર્નિંગ રાઉન્ડઅપ સાથે હું છું સિદ્ધિ। સમાચારોની કરીએ શરૂઆત। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે। વાદળછાયા વાતાવરણથી ઠંડક પ્રસરી છે। રાજ્યમાં હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું હતું, જે ઓમાન તરફ ફંટાયું છે। તો બીજી બાજુ વિધિવત ચોમાસું કેરળમાં 1 જૂનથી પ્રવેશ કરી રહ્યું છે। તે પહેલા જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ચૂકી છે અને લો પ્રેશર બંનેની અસરના કારણે હવામાન વિભાગે પહેલા જ આગાહી કરી હતી કે 1 તારીખ સુધી વાતાવરણમાં પલટો આવી શકે, સામાન્ય વરસાદ થઈ શકે। અમદાવાદનું વાતાવરણ પલટાયું છે। ફોન લાઈન પર સંવાદદાતા દીપિકા ખુમાણ જોડાયા છે। દીપિકા, અમદાવાદનું શું વાતાવરણ? સિદ્ધિ, ખાસ કરીને રાજ્યમાં તાપમાનનો પારો દિવસે દિવસે ઊંચો જઈ રહ્યો છે, પરંતુ તેની સામે છેલ્લા 2 દિવસથી અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને જો હવામાન વિભાગનું માનીએ તો આગામી 30 થી 2 તારીખ સુધી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, જેની પાછળનું અરબી લો સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાયું છે તેનું કારણ માની શકાય છે। ખાસ કરીને હવામાનમાં પલટો આવતા સતત પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ આ પવન વચ્ચે બફારો અને ઉકળાટ જે રહીશોને છે તેને કારણે રહીશો પરેશાન થઈ રહ્યા છે। અને ઉત્તર ગુજરાતમાં મેં કીધું તેમ 30 મે થી 2 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને જે અલગ અલગ વિસ્તાર છે તેમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે। અને ગઈકાલે જે ગરમીનો પારો હતો તે 42 ડિગ્રી જેટલો હતો, પરંતુ જે સવારના સમયે લોકોને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે તે લો પ્રેશરને કારણે, અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાયું છે તેને કારણે થઈ રહ્યો છે। બિલકુલ દીપિકા, આભાર વાતચીત બદલ। તો અરબી સમુદ્રના લો પ્રેશરની અસર જે રીતે થઈ રહી છે તેને જોતા અમદાવાદનું વાતાવરણ પણ પલટાયું છે। વાદળછાયું વાતાવરણ છે, સાથે ગરમીથી થોડી રાહત પણ લોકોને મળે તેવા એંધાણ છે। સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો છે। વીજળીના કડાકા સાથે વરસાદ થયો છે। તાંદલજા વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયો છે। વાસણા ચાંદ ડુપ્લેક્સ ઓલ્ડપાદરા રોડમાં વીજ પુરવઠો ખોરવાયો છે। વડોદરામાં વાતાવરણ પલટાયું છે, સાથે સાથે વીજ પુરવઠો પણ ખોરવાયો છે। વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો। તાંદલજામાં વીજ ટ્રાન્સફોર્મરમાં પણ ધડાકો થયો, જેના કારણે આસપાસના ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે। તો આ ઉપરાંત આણંદ જિલ્લાનું વાતાવરણ પણ પલટાયું છે। આણંદમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। આણંદ તાલુકાના આણંદ વિદ્યાનગર કરમસદ મુગરીમાં પવન ફૂંકાયો છે। પવન સાથે વરસાદી છાંટા પણ પડ્યા છે। આણંદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। આણંદનું વાતાવરણ પણ પલટાયું છે। આણંદમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે, સાથે પવનની ગતિ પણ વધી છે। કરમસદ અને મુગરીમાં પણ હળવો ઝરમર વરસાદ નોંધાયો છે। આણંદ, વડોદરા અને અમદાવાદનું વાતાવરણ પલટાયું છે, જ્યાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદી છાંટા પણ અનુભવાયા છે। હજુ પણ આગામી 1 તારીખ સુધી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે રાજ્યમાં હળવો વરસાદ થશે। બીજી બાજુ ખેડૂતો માટે વરસાદને લઈ સારા સમાચાર છે। 1 જૂને કેરળમાં ચોમાસું દસ્તક દેશે। ગુજરાત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે। રાજ્યમાં સારા વરસાદ થવાની આગાહી પણ વ્યક્ત કરી છે। 31મી તારીખથી 4 જૂન સુધી લો પ્રેશર સક્રિય થશે, જે બાદ રાજ્યના કાંઠા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે। વાવણી પહેલાનો આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે। गुजरात रीजन में डे 1 में ड्राई रहेगा एंड डे 2 से लेके डे 5 तक 2, 3, 4, 5 हम एक्सपेक्ट करेंगे कि 2, 3 एंड 4 गुजरात रीजन में लाइट रेनफॉल एट आइसोलेटेड प्लेसेस में रहेगा। एंड डे 5 में मतलब वो 2 तारीख को होगा। 2 तारीख को हम एक्सपेक्ट करेंगे कि साउथ गुजरात में एट ए फ्यू प्लेसेस में बारिश होगा, एट स्कैटर्ड प्लेसेस में बारिश होगा। ओके।
તો 1 જૂને ચોમાસું કેરળમાં દસ્તક આપશે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે, જે બાદ 8 જૂને વરસાદ મુંબઈ પહોંચશે। આવો જોઈએ મેઘરાજા ગુજરાતમાં ક્યારે આવશે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડાની સ્થિતિ ઊભી થતા દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં 1 જૂનના રોજ આવી પહોંચશે। આ પહેલા હવામાન વિભાગે 15 મેના રોજ જાહેર કરેલી આગાહી પ્રમાણે ચોમાસું 5 જૂને દેશના દક્ષિણ રાજ્યોમાં આવવાની શક્યતા બતાવી હતી। કેરળમાં સામાન્ય રીતે 1 જૂને જ ચોમાસું આવી જાય છે। હાલ બંગાળની ખાડીમાં ચક્રવાતી સ્થિતિ ઊભી થવાને કારણે ચોમાસાની ગતિને વેગ મળ્યો છે। હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય અરબ સાગરમાં 31 મેથી 4 જૂન વચ્ચે ઓછા દબાણનું ક્ષેત્ર બની શકે છે, જે સ્થિતિમાં કેરળમાં 1 જૂને વરસાદ લાવવા માટે અનુકૂળ છે। મહત્વની વાત છે કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આ વર્ષે ચોમાસું 1 જૂને કેરળમાં પહોંચ્યા બાદ 5 જૂને ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અસમ અને પૂર્વોત્તરના રાજ્યમાં દસ્તક આપશે, જે બાદ 10 જૂને મહારાષ્ટ્ર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં મેઘરાજા પહોંચશે। આ ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં 15 જૂને મેઘરાજાની પધરામણી કરવાની શક્યતા છે। કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે દેશના 4 રાજ્યોમાં તીડના ટોળાએ વિનાશ વેર્યો છે। મહારાષ્ટ્ર અને ગુજરાત થઈ હવે તીડના ટોળા પણ મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે। કોરોનાને કારણે દેશની અર્થવ્યવસ્થા આમ પણ ડામાડોળ છે, ત્યારે હવે તીડના ટોળાએ ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે। તીડના ટોળાએ અત્યાર સુધીમાં રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેડૂતોના પાકને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે। તીડના આ ટોળા પાકિસ્તાનના રસ્તેથી થઈને રાજસ્થાન પહોંચતા હતા, હવે તે દેશના ઘણા રાજ્યોમાં પહોંચી ગયા છે। ત્યારે આવનારા દિવસોમાં દેશના બીજા ઘણા વિસ્તારોમાં તીડના ટોળા આક્રમણ કરશે તેવી આશા સેવાઈ રહી છે। ભારતમાં છેલ્લા 27 વર્ષથી તીડનો આ સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે। તીડથી થયા નુકસાનને લઈને હવે કેન્દ્ર સરકારે પણ પગલાં ભર્યા, જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું કે તીડના ખાત્મા માટે હાલ બ્રિટનથી 15 સ્પ્રે લાવવામાં આવશે, જે બાદ વધુ 45 સ્પ્રે ખરીદવામાં આવશે। ઊંચા વૃક્ષો અને અંતરિયાળ વિસ્તારમાં પણ દવાનો છંટકાવ કરવા માટે ડ્રોનની મદદ લેવામાં આવશે અને જો જરૂર પડશે તો હેલિકોપ્ટર સેવાની પણ મદદ લેવાશે। તીડના એક ટોળામાં કરોડથી પણ વધારે તીડ હોય છે। તીડનું એક ટોળું એક દિવસમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દિવસના 150 કિલોમીટરનું અંતર કાપી શકે છે। આ ઝુંડ જ્યાં પણ રોકાય ત્યાંના પાકોનો સફાયો કરી દે છે। માત્ર ખેડૂતોનો પાક જ નહીં, પરંતુ લીમડા સિવાય બાકીના બધા જ વૃક્ષોના પાન પણ ખાઈ જાય છે। હાલ તો લોકો તીડના ટોળાને ભગાડવા દેશી નુસ્ખા અપનાવી રહ્યા છે, જેમાં લોકો થાળી વગાડી અને જોરજોરથી ગીતો ગાઈને પણ તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આણંદ જિલ્લાના ખંભાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। ખંભાતમાં વરસાદ પડ્યો છે, ગરમીમાં લોકોને ઠંડક મળી છે। આણંદના જિલ્લાના ખંભાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ખંભાતમાં પણ વરસાદ પડ્યો છે, ગરમીથી લોકોને રાહત મળી છે। છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો હતો, ત્યારે હવે હળવા વરસાદથી લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી છે। દ્રશ્યો આણંદના ખંભાતના છે કે આપ જોઈ રહ્યા છો કે ધીમી ધારે વરસાદ પણ નોંધાયો હતો, તો સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। અને આ ધીમી ધારનો વરસાદ, જો કે વાવણી પહેલાનો વરસાદ ખેડૂતો માટે પણ લાભકારક છે, લોકોને પણ ગરમીથી રાહત મળી છે। ખેડૂતો માટે રાહતના સમાચાર। ખેડૂતોના ટૂંકી મુદ્દતના પાક ધિરાણ પર રાહત મળશે। ધિરાણની રકમ પરત કરવાની મુદત વધારવામાં આવી છે। ધિરાણ પરત કરવાની મુદત 3 મહિના સુધી વધારવામાં આવી છે। કેન્દ્ર સરકારે ખેડૂતોને આ રાહત આપી છે। રાજ્ય સરકારે કેન્દ્રને રજૂઆત કરી હતી કે હવે ખેડૂતો 31 ઓગસ્ટ 2020 સુધી રકમ ભરી શકશે। રાજ્યના ખેડૂતોના ટૂંકી મુદ્દતના પાક ધિરાણ રકમની ભરપાઈ કરવાની સમયમર્યાદા વધુ 3 મહિના વધારી આપી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધરતીપુત્રોના વ્યાપક હિતમાં આ રજૂઆત કરી હતી, જેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। હવે ખેડૂતો 31 ઓગસ્ટ 2020 સુધીમાં ટૂંકી મુદ્દતનું પાક ધિરાણ પરત ભરપાઈ કરી શકશે। મોરેટોરિયમ પીરિયડ 3 મહિના સુધીનો વધારી આપવામાં આવ્યો છે। ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે, કારણ કે ખેડૂતોને કેન્દ્ર સરકારે ટૂંકી મુદ્દતના પાક ધિરાણમાં રાહત આપી છે, જેની સમય મર્યાદા પૂરી થતી હતી, પરંતુ વધુ 3 મહિના વધારી દેવામાં આવી છે। જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ 3 મહિનાનો સમય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યો છે। હવે ઓગસ્ટ 2020 સુધીમાં ખેડૂતો તેમનું જે પ્રીમિયમ છે, તેમનું જે ધિરાણ છે તે ભરી શકશે।
રાજ્યમાં 372 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 980 થયો છે. 608 લોકો સાજા થઈ અને ઘરે પરત ફર્યા છે. તો રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ 15,944 થયા છે. અમદાવાદમાં નવા 253 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ 11,597 પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકડાઉનમાં અપાયેલી છૂટછાટ બાદ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કુલ મૃત્યુઆંક રાજ્યમાં 980 થયો છે. 15,944 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં પણ વધારે 11,000થી વધુ કેસ નોંધાયા છે. છોટાઉદેપુરમાં 7, કચ્છમાં 4, નવસારીમાં 2 કેસ નોંધાયા છે. બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લીમાં 1 કેસ નોંધાયા છે. પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચમાં 1 કેસ નોંધાયા છે. સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢમાં પણ 1 કેસ નોંધાયા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. હાઈકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણીમાં અમદાવાદ મેડિકલ એસોસિએશને હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં દર્દીના કોવિડ ટેસ્ટ માટે મંજૂરી માંગવી પડતી હોવાની દલીલ કરી હતી. મંજૂરી મળતા 4 થી 5 દિવસ થઈ જાય છે અને ત્યાં સુધી દર્દી સુપર સ્પ્રેડર બની જતો હોવાની દલીલ કરી હતી. જોકે ટેસ્ટ માટે આઈસીએમઆરની ગાઈડલાઈન અનુસરવામાં આવતી હોવાની દલીલ સરકારી પક્ષે કરી. હાઈકોર્ટે હવે આઈસીએમઆર પાસે જવાબ માંગ્યો છે. આગામી સુનાવણીમાં આઈસીએમઆર તેનો જવાબ રજૂ કરશે. તો જે પ્રમાણે ગાઈડલાઈન જે આઈસીએમઆરની છે તે મુજબ જે તે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, તેમના ડોક્ટર અને સાથે આરોગ્ય અધિકારીને પણ મેલ કરવો પડે છે અને આ સમગ્ર ઘટનામાં 4 થી 5 દિવસનો સમય લાગી જતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. મંજૂરી માટે અરજી કરવાની જરૂર નહીં, માત્ર ઈમેલથી ઇન્ટિમેશન આપી દેવાનું. દરેક ડોક્ટર સક્ષમ છે પોતાના પેશન્ટને કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે હાલની પરિસ્થિતિમાં, જેથી ડૉક્ટરને અને પેરામેડિકલ સ્ટાફને ચેપ ન લાગે અને એ લોકોને ક્વોરન્ટાઇન ન થવું પડે. અને એ પ્રિકોશન માટે સરકારની કોઈ બીજી પૂર્વ મંજૂરીની જરૂર નહીં તેવું આજે હુકમમાં લખાશે. હોસ્પિટલ તરફથી જે વકીલો આવતા હતા તેમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું છે કે વધુ 10% રિડક્શન તો આજે પોતાના સ્ટેટમેન્ટથી કરે અને વધુ રિડક્શન કરવા માટે હોસ્પિટલના સંચાલકોને અને માલિકોને સમજાવે. 31 મેના રોજ લોકડાઉન 4 પૂરું થઈ રહ્યું છે, ત્યારે લોકડાઉન 5 કેવા પ્રકારનું રાખવું તેને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ. કોરોના વાયરસના કારણે લાગુ લોકડાઉનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે મહત્વની બેઠક મળી હતી. આ બેઠક 31 મેના રોજ ખતમ થઈ રહેલા લોકડાઉન 4 અને લોકડાઉન 5ના સ્વરૂપને લઈને થઈ હતી. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને 31 મે બાદ લંબાવવા અંગે તેમના વિચારો જાણ્યા હતા. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી મળેલા સૂચનો અંગે પ્રધાનમંત્રી મોદીને અવગત કર્યા હતા. होम मिनिस्टर माननीय श्री अमित जी शाह, इनके साथ में मेरे टेलीफोनिकली कन्वर्जन हुआ और उसमें मुझे लगता है कि ये लॉकडाउन जिस स्थिति में है उस स्थिति से आगे 15 दिन तक 15 जून तक बढ़ सकता है, लेकिन फिर भी हमारी कोशिश ये है एक 2-3 चीज़ रिलैक्सेशन देना चाहिए. जो 2-3 चीज़ रिलैक्सेशन हमने चाहता कि गोवा में रेस्टोरेंट के लिए विद द सोशल डिस्टेंसिंग 50% ऑफ द कैपेसिटी, ये हमारी डिमांड रहेगी. ચોથા લોકડાઉનના ચરણની સમાપ્તિના માત્ર 3 દિવસ પહેલા ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી. મુખ્યમંત્રીઓ સાથે પોતાની વાતચીત દરમિયાન શાહે રાજ્યોના ચિંતાજનક સ્થિતિવાળા વિસ્તારોમાં તેમના વિચારો જાણ્યા અને 1 જૂન બાદ કયા વિસ્તારોને ખોલવા માંગે છે તેના વિશે પણ તેમના સૂચન જાણ્યા. सभी राज्य सरकारों के मुख्यमंत्रियों की राय लेकर ही कोई फैसला आगे लेना चाहिए और उससे आसानी भी होती है कोई आदेश को लागू करने में. तो मुझे लगता है कि जो राज्य सरकारें अपनी राय दी होंगी उसके हिसाब से केंद्र सरकार का फैसला आएगा. રાષ્ટ્રવ્યાપી લોકડાઉન પહેલા 25 માર્ચે લાગુ થયું હતું અને ત્યારબાદ તેને 3 વાર લંબાવવામાં આવ્યું હતું. ત્યારે હવે બધા જ લોકો સરકારના નિર્ણય પર મીટ માંડીને બેઠા છે કે હવે 31 મે બાદ લોકડાઉન વધે છે કે નહીં. વેલકમ બેક. મમતા સરકારે મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળમાં બધા જ ધાર્મિક સ્થળો ખોલવા માટે મંજૂરી આપી દીધી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 1 જૂનથી રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યના તમામ ધાર્મિક સ્થળ જેવા કે મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા સહિત તમામ ધર્મસ્થાનો ખોલી શકાશે. સરકારે ધાર્મિક સ્થળોને ખોલવાને લઈને અમુક નિયમો પણ બનાવ્યા છે, જેમાં બધા જ ધાર્મિક સ્થળોને પહેલા સેનેટાઇઝ કરવાનું રહેશે અને એક વખતમાં 10 થી વધારે લોકો એકત્ર નહીં થઈ શકે. સાથે જ ધાર્મિક સ્થળો પર કોઈપણ પ્રકારની સભા કરી શકાશે નહીં. મમતા બેનર્જીએ ધાર્મિક સ્થળોની સાથે સાથે ખાનગી કચેરીઓને પણ 8 જૂનથી ખોલવાની મંજૂરી આપી છે. મમતા બેનર્જીએ 8 જૂનથી તમામ કર્મચારીઓને પોતાના કામ પર હાજર થવા આદેશ કર્યો છે. એટલે કે 8 જૂનથી 100% સ્ટાફ સાથે બધી જ સરકારી અને ખાનગી કચેરીઓ શરૂ થઈ જશે. પરંતુ હાલ મમતા સરકારે રાજ્યમાં સ્કૂલ અને કોલેજ જૂન મહિનામાં બંધ જ રાખવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. કોરોનાના કેસમાં અમદાવાદ દેશમાં બીજા નંબરે હતું, પરંતુ દિલ્હીમાં એક જ દિવસમાં 1000થી વધારે કેસ આવતા હવે દિલ્હી દેશમાં બીજા નંબરે આવી ગયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં હજુ પણ કોરોનામાં પહેલા નંબરે જ છે. કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાની ઝડપ સતત વધી રહી છે, ત્યારે દિલ્હીમાં એક જ દિવસમાં 1000થી વધુ નવા કેસ સામે આવતા દિલ્હી કોરોનાના કેસમાં બીજા નંબરે આવી ગયું છે. ત્યારે હવે મુંબઈ બાદ હવે દિલ્હીના કોરોનાના આંકડા પણ ડરાવી રહ્યા છે. ગુરુવારે દિલ્હીમાં 1000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ અમદાવાદમાં પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતના સૌથી વધુ નવા કેસ અમદાવાદમાંથી જ સામે આવી રહ્યા છે, જ્યારે મહારાષ્ટ્રના 60% કેસ મુંબઈમાં નોંધાયા છે. जो डबलिंग रेट है दिल्ली में आज भी 13 और 14 दिन के बीच में है, और ये लगातार दिनों से 14 दिन के करीब बना हुआ है पिछले 1-1.5 महीने से. उससे पहले डबलिंग रेट 7 दिन में था, तो 7 दिन से 14 दिन पे आया और अभी 14 दिन पे स्टेबल है. देश का भी लगभग डबलिंग रेट 14 के आसपास है, कि यानी डबलिंग रेट का मतलब હવે દેશના અનેક મોટા શહેરોમાંથી કોરોનાના ડરાવે તેવા આંકડા સામે આવી રહ્યા છે. સૌથી વધુ ચોંકાવનારા આંકડા દિલ્હીથી આવી રહ્યા છે. આ એ રાજ્ય છે જ્યાં લોકડાઉનના ચોથા ચરણમાં સૌથી વધુ છૂટછાટ આપવામાં આવી હતી. છેલ્લા 4 દિવસમાં રાજધાની દિલ્હીથી દરરોજ 500થી વધુ કેસ સામે આવી રહ્યા છે. બુધવારે અહીં 792 કેસ સામે આવ્યા અને ત્યારબાદ ગુરુવારે નવા દર્દીઓની સંખ્યામાં 1024નો વધારો નોંધાયો. भी बताऊं, जितनी भी मेट्रो सिटीज हैं या जिन सिटीज की पॉपुलेशन बहुत ज्यादा है, चाहे वो दिल्ली है, मुंबई या न्यूयॉर्क है, वहां पर केसेस बहुत ज्यादा हुए हैं. प्रोबेबली वहां पर सोशल डिस्टेंसिंग रखनी मुश्किल है. प्रोबेबली वहां पर बहुत सारी हैंडीकैप्स हैं इन बड़ी बड़ी सिटीज के. ये बिजनेस सेंटर्स हैं, यहाँ पे लोगों का आवागमन नाना करते हुए भी थोड़ा बहुत चलता है, क्योंकि ये कमर्शियल कैपिटल्स भी हैं. न केवल दिल्ली वैसे कैपिटल है, मुंबई कमर्शियल कैपिटल है, तो यहाँ पर जो है कई बार यहाँ मेट्रोज की प्रॉब्लम अलग है. ये डेफिनेटली डिस्टर्बिंग बात है कि दिल्ली में केसेस बढ़ रहे हैं. દિલ્હીમાં વધતા દર્દીઓની સંખ્યાની અસર હરિયાણાના અનેક શહેરોમાં જોવા મળી રહી છે. છેલ્લા થોડાક દિવસોથી ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હરિયાણામાં ગુરુવારે કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો થયો હતો. તો લોકડાઉન વચ્ચે રેલવે મંત્રાલયે રેલવેમાં મુસાફરી કરવાને લઈ નવી એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં અમુક લોકોને રેલવે મુસાફરી ન કરવા અપીલ કરી છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે રેલ મંત્રાલયે ફરી એકવાર નવી એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં રેલવેએ લોકોને અનેક પ્રકારની અપીલ કરી છે. રેલવેએ પહેલાથી ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકો, ગર્ભવતી મહિલાઓ, નાની ઉંમરના બાળકો અને વૃદ્ધોને મુસાફરી કરવાથી બચવાની સલાહ આપી છે. પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે દોડાવવામાં આવી રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં અને લોકોના મોત બાદ રેલવેએ ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. રેલ મંત્રી પિયુષ ગોયલે ટ્વિટર પર અપીલ કરતા લખ્યું કે મારી તમામ નાગરિકોને અપીલ છે કે ગંભીર રોગથી ગ્રસ્ત ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં ખૂબ જરૂરી હોય તો જ મુસાફરી કરે. રેલ પરિવાર મુસાફરોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. રેલવેએ કહ્યું કે એ જોવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો એવા પણ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી મુસાફરી કરી રહ્યા છે જે પહેલાથી જ આવી બીમારીઓથી પીડિત છે, જેનાથી કોવિડ-19 મહામારી દરમિયાન તેમના સ્વાસ્થ્યને લઈને ખતરો વધી જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દુનિયાના દેશોની ચેતવણી આપતા કહ્યું છે કે જો લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવશે તો કોરોનાનો બીજો રાઉન્ડ આવશે. WHOએ કહ્યું કે કોરોનાના બીજા ઝટકા માટે તૈયાર રહેજો, કારણ કે જો તમે લોકડાઉનમાં છૂટછાટ આપશો તો કોરોનાના કેસ વધશે જ. યુનાઇટેડ સ્ટેટ્સમાં થોડા દિવસોના ઘટાડા પછી કોરોના વાયરસે ફરીથી ગતિ પકડી છે. અમેરિકા ઉપરાંત બ્રાઝિલ અને રશિયા પણ તેના હોટસ્પોટ છે.
વિશ્વભરમાં કોરોનાના ચેપનો કુલ આંક વધીને 6 મિલિયનની નજીક પહોંચી ગયો છે. માત્ર 25 કલાકમાં 5000થી વધુ લોકો કોરોનાના કારણે મોતને ભેટતા હવે કુલ મૃત્યુ આંક વધીને 3.5 લાખથી પણ વધારે થઈ ગયો છે. લોકડાઉનમાં છૂટછાટ અપાયા બાદ જર્મનીમાં કેસની સંખ્યામાં વધારો થયો છે, તો દક્ષિણ કોરિયામાં સંક્રમણના નવા કેસ સામે આવતા દેશમાં શરૂ થયેલી 251 શાળાઓ બંધ કરવાની ફરજ પડી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વિશેષ અધિકારીએ કહ્યું છે કે આપણે કોરોના વાયરસના ચેપના બીજા હુમલા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે લોકડાઉન જેમ જેમ સરળ થાય છે તેમ જોતા કોરોનાના ચેપના કેસમાં બીજી મોટી તેજી આવી શકે છે. હાલ ભારતમાં કોવિડ-19માં મૃત્યુઆંક ચીન કરતાં વધી ગયો છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 47,000થી વધારે લોકોના મોત થયા છે, જ્યારે ચીને સત્તાવાર રીતે 4,638 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તો 65 દિવસ બાદ મંદિરો ખુલી શકે છે, ધાર્મિક સ્થળ ખુલી શકે છે. અંબાજી મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે તૈયારીઓ શરૂ થઈ છે, પરંતુ સરકારે હજુ કોઈ સંકેત નથી આપ્યા. 51 શક્તિપીઠ પૈકીના એક અંબાજી માતાજીના મંદિરમાં ચાલતી તૈયારીઓને લઈને મંદિર દર્શન માટે ભવિષ્યમાં ખુલ્લું મુકાય તેવા સંકેતો મળી રહ્યા છે. 22મી માર્ચથી લોકડાઉન લદાયા બાદ દેશના ધાર્મિક સંસ્થાનો પણ દર્શન માટે બંધ કરાયા હતા. જોકે હાલમાં અંબાજી મંદિર પરિસરમાં ગોળ કુંડાળાના સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. મંદિરમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને ભીડ ભેગી ન થાય તે માટે ગોળ કુંડાળા બનાવવામાં આવી રહ્યા છે. તો મંદિરના પ્રસાદ કેન્દ્ર પર પણ શ્રદ્ધાળુઓની ભીડ ભેગી ન થાય તે માટે આયોજન થઈ રહ્યું છે. આ ઉપરાંત હાલમાં મંદિરમાં સેનેટાઇઝરની પણ વ્યવસ્થા કરાઈ છે. સૂત્રોના મતે જો 31મી બાદ ધાર્મિક સ્થળોને છૂટછાટ અપાય તો શ્રદ્ધાળુઓને માસ્ક પહેરવું ફરજિયાત બની શકે છે. સાથે જ કેન્દ્રના દિશા નિર્દેશોનું પાલન પણ કરવું પડશે. આ શક્યતાઓને જોતા હાલ તો મંદિર પ્રશાસને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે હજુ સુધી મંદિરો શ્રદ્ધાળુઓ માટે ખોલવા અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. હાલમાં અંબાજી મંદિર ખોલવા માટેની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં ખાસ કરીને યાત્રિકો સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરે તે માટે ગોળ કુંડાળા કરવા તથા ઊભા રહેવા માટે સ્ટીકર ચોંટાડવાની કામગીરી હાથ ધરી છે. પ્રસાદ કેન્દ્રો ઉપર તેમજ મંદિર પરિસરમાં સેનેટાઇઝ માટેની વ્યવસ્થા કરાઈ રહી છે. પણ ચોથા લોકડાઉન બાદ ભારત સરકારના નિર્ણય બાદ જ આ મંદિરો ખુલી શકે તેવી શક્યતાઓ છે. પાછલા 65 દિવસથી લોકડાઉનમાં મંદિર બંધ છે. મંદિરમાં પૂજારી જ જાય છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવી શ્રદ્ધાળુઓને પરવાનગી મળે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે. એટીએસે છોટા રાજન ગેંગના વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. સાથે જ આ વર્ષે વાપી સેલવાસા રોડ પર થયેલ કરોડો રૂપિયાની લૂંટનો ભેદ પણ ઉકેલ્યો છે. એટીએસે છોટા રાજન ગેંગના શરમત ઉર્ફે કાલુ હમામની મુંબઈના નાલા સુભારા અને સંતોષ નાયકની કર્ણાટકમાંથી ધરપકડ કરી છે. પોલીસના મતે બંને આરોપી અન્ય આરોપીની મદદથી આ લૂંટ ચલાવી હતી. આરોપીઓએ ઇન્ડિયા ઇન્ફ્લાઇન ફાઇનાન્સ લિમિટેડમાં હથિયાર બતાવી ફરિયાદના મોં પર પટ્ટી મારી સોનાના દાગીના સહિત રૂપિયા 7 કરોડની લૂંટ કરી હતી. તપાસ કરતા આ જે બંને સભ્યો છે એ છોટા રાજન ગેંગના સક્રિય સભ્યો છે. અગાઉ દાઉદના સ્પેશિયલ ગણાતા 2 માણસો કયુમ કુરેશી અને ઇકબાલ ફંટુરાનું આ છોટા રાજનના કહેવાથી આ બંને જણાએ મર્ડર કરેલું. એમાં એ લોકોની ધરપકડ પણ થઈ ગયેલી છે. સમાચારોમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.